આ તરફ કચ્છમાં રાપર તાલુકામાં રણકાંઠાના ગામોને પણ એલર્ટ કરવામાં આવેલા છે। સાબરકાંઠા અને બનાસકાંઠામાં પડેલા ભારે વરસાદ પછી નદીના પાણીનો પ્રવાહ કચ્છના રણ સુધી પહોંચ્યો છે। તો જિલ્લા વિકાસ અધિકારી સીજે પટેલે રાપરના નીચાણવાળા વિસ્તારની મુલાકાત લઈ લોકોને સાવચેત કર્યા। રાપર તાલુકાના 8 ગામને એલર્ટ કરવામાં આવેલા છે। તો વરસાદી આફત પહેલા અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને સલામત સ્થળે ખસેડવામાં પણ તંત્રએ તૈયારી શરૂ કરી દીધેલી છે। हाल बहु हेवी क्लाउड कवर है અને અમુક જગ્યાએ વરસાદની તૈયારી છે એવું પણ કહી શકાય। આ સિસ્ટમ ઉપરથી નીકળી જશે તો કદાચ વરસાદ ના પણ થાય, પણ છતાં સાવચેતી રૂપે અમે શાળાઓને પ્રાઇમરી અને સેકન્ડરી 2 દિવસ રજા માટે સૂચના આપી છે। હાલ મામલતદાર અને પ્રાંત એ લોકોની આખી ટીમ ત્યાં વલ્નરેબલ વિલેજીસની વિઝિટ લઈ રહ્યા છે અને કદાચ એક સાથ વધારે વરસાદ પડે એટલે 2 કલાકમાં વધારે ઇંચ વરસાદ પડે તો લોકોને કાઢવા માટે અમે સ્ટેન્ડ બાય એસટી બસ પણ ત્યાં રાખેલું છે। તો ઉત્તર ગુજરાતમાં પડેલા ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે। પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા માટે કચ્છ બીએસએફની ટીમો પણ પાટણ અને બનાસકાંઠા જવા માટે રવાના થઈ છે। બીએસએફના 25 જેટલા જવાનો સ્પીડબોટ સાથે પૂરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કાર્યને ગતિમાન બનાવશે। આ પહેલા પણ બીએસએફના 25 જવાનો બચાવ કાર્યમાં જોડાયા હતા, ત્યારે વધુ 25 જેટલા જવાનો 4 બોટ સાથે રાધનપુર અને બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારમાં જવા રવાના થયા છે। બચાવ પણ જે અમુક વિલેજીસ જે ત્યાંના છે એફેક્ટેડ થવાની સંભાવના છે, એટલે ત્યાં પણ અમે વિલેજીસને હાઈ એલર્ટ રાખ્યા છે। હાલ મામલતદાર અને પ્રાંત એ લોકોની આખી ટીમ ત્યાં વલ્નરેબલ વિલેજીસની વિઝિટ લઈ રહ્યા છે અને કદાચ એક સાથ વધારે વરસાદ પડે એટલે 2 કલાકમાં વધારે ઇંચ વરસાદ પડે તો લોકોને કાઢવા માટે અમે સ્ટેન્ડ બાય એસટી બસ પણ ત્યાં રાખેલું છે। हमारी यहाँ पर जितनी भी ये बोट्स हैं, स्पीड बोट्स हैं, डबल इंजन की हैं और सिंगल इंजन की हैं और भी गाड़ियाँ हैं। रेस्क्यू के लिए हमारे सारे लड़के जा रहे हैं। ये पाटन डिस्ट्रिक्ट में जा रहे हैं, राधनपुर में, और हो सकता है कुछ लोग जो है बनासकांठा डिस्ट्रिक्ट में जाएं, जहाँ पर ये प्रॉब्लम